સાણંદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં અથાણામાંથી જીવાત નીકળવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ગાંધીનગર અમદાવાદની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ અત્યારે સાણંદ પહોંચી ગઈ છે। આ સમગ્ર ઘટનાને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે, તો પંચનામું કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવે છે। તો સાણંદના શુભ અથાણામાંથી ગ્રાહકે કેરીનું અથાણું લીધું હતું, તે કેરીના અથાણામાંથી જીવાત નીકળવાનો મામલો હાલ સામે આવ્યો છે। ત્યારે આ બનાવ અંગે ગાંધીનગર અમદાવાદની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ કાર્યવાહી કરી રહી છે। ગાંધીનગર અમદાવાદની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ અત્યારે સાણંદ પહોંચી ગઈ છે। તો આ સમગ્ર ઘટનાને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસની કામગીરી કરવામાં આવી રહી છે। પંચનામું કરી આગળની તપાસ હાથ ધરવામાં આવશે। અત્યારે અવારનવાર આવા બનાવો વધી રહ્યા છે, જેમાં આજે સાણંદના શુભ અથાણામાંથી જે અથાણું મંગાવવામાં આવ્યું તેમાંથી જીવાત નીકળી છે। તો ગઈકાલે ફરાળી કંપનીની સોડામાંથી કાન ખજૂરો નીકળ્યો હતો, તેની પહેલા આઈસ્ક્રીમમાંથી આંગળી નીકળી હતી। તો બાલાજી વેફરમાંથી દેડકો નીકળવાનો બનાવ પણ સામે આવ્યો હતો। તો અત્યારે રોજબરોજ આ પ્રકારના કિસ્સાઓ વધી રહ્યા છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે। ત્યારે અત્યારે ગાંધીનગર અમદાવાદની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સાણંદ પહોંચી ગઈ છે અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, તો પંચનામું કરીને આગળની કામગીરી હાથ ધરવામાં આવશે। સાણંદથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ગ્રાહકે કેરીનું અથાણું લીધું। શુભ અથાણામાંથી કેરીનું અથાણું લેવામાં આવ્યું હતું અને તેમાંથી જીવાત નીકળી હતી। ગ્રાહકને આ પ્રકારનો કડવો અનુભવ પ્રાપ્ત થયો છે અને આ પ્રકારે રોજબરોજ આવી ઘટનાઓ સામે આવતી હોય છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ચિરાગ જોડાઈ ગયા છે। જી ચિરાગ, સાણંદના અથાણામાંથી જીવાત નીકળવાનો મામલો સામે આવ્યો છે, જેમાં ગાંધીનગર અમદાવાદની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ અત્યારે સાણંદ પહોંચી ગઈ છે। શું છે વધુ વિગત? સાણંદ તાલુકાના સાણંદ શહેરમાં ખાણીપીણી વસ્તુમાંથી જીવજંતુનો સિલસિલો યથાવત રહ્યો છે। હવે અથાણામાંથી પણ ગવળી મળી આવી છે, જેમાં સાણંદના શુભ અથાણા ભંડાર નિર્મિત કેરીના અથાણામાંથી મરેલી ગવળી નીકળી છે, જેનો મામલો અત્યારે ચાલુ રહ્યો છે અને આગળની કાર્યવાહી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હાથ ધરી રહી છે। અને અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ અત્યારે સાણંદ દોડી આવી છે અને શુભ અથાણા ભંડારની કાર્યવાહી આગળ ધરી રહી છે અને તેમને અત્યારે આવીને બંધ દુકાન હોવાથી જે દુકાન ચાલક છે તે ફરાર થઈ ગયો છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી આગળ ધરતા તેઓ અત્યારે આગળની કાર્યવાહી આગળ ધરી રહી છે અને પંચનામું કરીને તે જઈ છે અને આગળની કાર્યવાહી ટૂંક સમયમાં હાજર થતા તેનું કડક કાર્યવાહી હાથ ધરશે। ચિરાગ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, ત્યારે દુકાનદાર ત્યાંથી ફરાર થયો હોવાની વિગતો પણ સામે આવી છે।